VTV ગુજરાતી.com પર આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। કોઈપણ કાર્ય જ્યારે કરતા હોઈએ ત્યારે ઝીણવટપૂર્વક કરેલું કાર્ય સફળતા આપે છે, સાથે સાથે અજ્ઞાનતામાંથી અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે। ચાલો જોડાઈએ ધર્મયાત્રામાં। નાની નાની બાબતો ક્યારેક ક્યારેક આપણને સારા અને મોટા પરિણામો પ્રાપ્ત કરાવડાવે છે। વાસ્તુશાસ્ત્રમાં એવું કહેવાય છે કે ઘરની અંદર મુખ્ય જે પ્રવેશ દ્વાર છે ને એના 2 દરવાજા હોવા જોઈએ, 2 ખડકી હોવી જોઈએ, 2 ડોર હોવા જોઈએ। અત્યારના મોટા ભાગના ઘરોમાં એક જ દરવાજો આપણને જોવા મળે છે। તો આપણા પ્રાચીન વાસ્તુશાસ્ત્રની અંદર જ્યારે પ્રાચીન હવેલીઓ બનતી હતી, રાજમહેલો બનતા હતા અથવા મોટા ઘરો બનતા હતા ત્યારે આ વસ્તુ આપણને જોવા મળતી હતી। પણ વર્તમાન સમયે તો એપાર્ટમેન્ટ આવી ગયા, ઊંચી ઊંચી ઇમારતો આવી ગઈ, ઘરની અંદર જગ્યા ઓછી પડવા માંડી, 2 દરવાજા મૂકી શકાય એવી વ્યવસ્થા નથી। બીજો પ્રશ્ન એ આવે છે કે એક દરવાજો જ્યારે તમારા બંગલાની અંદર હોય તો એની બાજુમાં એક બારી પણ હોય છે। એક નાનકડી વિન્ડો દરવાજાના માપની અથવા દરવાજાથી અડધા માપની 3 ફૂટથી ઉપર આપણને જોવા મળે। તો શું આ એક જ દરવાજો અને બાજુની આ બારી શું મને તમને જીવનમાં સુખ આપી શકશે? બહુ નાની વાત છે, પણ વાસ્તુશાસ્ત્રની અંદર બહુ મહત્ત્વની વાત છે। તમારો દરવાજો ઘરની અંદર કઈ બાજુ ખુલે છે એના ઉપર તમારા વાસ્તુશાસ્ત્રનો આધાર જોવા મળે। સાથે સાથે તમે દરવાજો ખોલીને જ્યારે પ્રવેશ કરો છો ત્યારે તમારા જે જૂતા જે છે, તમારા શૂઝ છે, તમે કઈ રીતે ઉતારો છો? ઘણી વખત જે ઉંબરાનો મધ્ય ભાગ હોય ત્યાંથી આગળ જઈ અને એક કેર બનાવવામાં આવે અને એની અંદર તમે તમારા જૂતા મૂકો છો ને? ખોટું છે। કારણ કે પગની અંદર જે નેગેટિવ એનર્જી છે એ આખા ગામની એનર્જી લઈને તમે ઘરમાં આવો અને નેગેટિવ એનર્જી તમારા જૂતામાં છે અને જૂતા તમે તમારા ઉંબરાની અંદરના ભાગમાં મૂકો છો, મતલબ તમે ક્યાંક ને ક્યાંક ઘરને દૂષિત બનાવી રહ્યા છો। એક ચા હોય, પીતા હોઈએ, આખો કપ ચાનો ભરેલો છે, પણ એક નાનકડી માખી તમને ઉપર દેખાય તો માણસ ચા પીતો નથી, પછી માખી ફેંકી નથી દેતો, આખી ચા જ મૂકી દેતો હોય છે। આ વાતની મને ખબર છે, પણ પગમાં પહેરેલા જૂતા મારા ઘરની અંદર નેગેટિવ એનર્જી આપશે એની મને ખબર નથી। તો મિત્રો, જ્યારે પણ ઘરની અંદર પ્રવેશ કરવાનો હોય ત્યારે મુખ્ય દ્વારની બહારના ભાગમાં, કારણ કે આપણે જાણવું પડશે કે ઘરની જે દ્વાર શાખા છે, ઘરનો જે આપણો દરવાજો છે, એ દરવાજાની અંદર જ્યારે વાસ્તુ પૂજા થતી હોય ત્યારે 10 દેવતાઓની સ્થાપના કરવામાં આવે છે, જેને દ્વાર શાખાના દેવતાઓ કહેવામાં આવે છે। અને એ દ્વાર શાખાના દેવતાઓ જે પ્રમાણે ક્ષેત્રપાલ, જે પ્રમાણે જે રક્ષક જે છે એ આખા ઘરની રક્ષા કરે છે, એમ એના દેવતાઓ છે અને એ દેવતાઓ રક્ષા કરે છે, પણ એ દેવતાઓ આ રીતે દૂષિત બને છે જ્યારે આપણે ક્યાંક ચૂકીએ છીએ। ઘરના મુખ્ય દરવાજાની બહારની અંદર રેક બનાવવામાં આવે અને એની અંદર જૂતા મૂકવામાં આવે। ખાસ કરી ડાબી તરફ જો આપણી દિવાલ હોય તો એ જગ્યાએ મૂકેલા જૂતા ખૂબ જ સારો તમને લાભ કરાવડાવે। ક્રમાનુસાર અને પદ્ધતિસર ગોઠવેલા જૂતાઓ એ તમારી નેગેટિવ એનર્જીમાંથી તમને બચાવશે। ઘણી વખત સવારમાં જ્યારે ઉઠીએ ત્યારે સીધો આપણે દરવાજો ખોલી દેતા હોઈએ છીએ। કોઈ દૂધવાળો આવે, કોઈ છાપાવાળો આવે, કોઈ પણ વ્યક્તિ આવે ને સીધો આપણે દરવાજો ખોલી દઈએ। તમે વિચાર કરો કે જ્યારે તમે દરવાજો ખોલો છો ત્યારે ઘરની અંદર રાત્રિ દરમિયાન જે એનર્જી જે છે એ ઘરનો દરવાજો ખોલો છો એટલે એ એનર્જી બહાર જાય છે અને બહારની એનર્જી અંદર આવે છે। હવે વિચાર કરો કે બહારની એનર્જી ખોટી છે, સામે કોઈ એપાર્ટમેન્ટ છે, વધારે કોઈ જગ્યા નથી, સામે સીડી પડે છે, સામે કોઈ દ્વાર શાખાનો વેધ છે, સામે કંઈ એવી અશુદ્ધિ છે, મોટા મોટા ઝાડવાઓ છે, મોટા મોટા બિલ્ડિંગ છે જે તમારા દ્વારને રૂંધે છે। આવા સમયે આવી બધી બાબતોને ધ્યાનમાં વાસ્તુશાસ્ત્રના આધારે રાખવી પડશે। જે કોઈ વ્યક્તિ ઘરનો મુખ્ય દ્વાર પહેલાં ખોલે એ પહેલાં થોડુંક પાણી લેવાનું અને થોડાક પાણીને લઈ ડાબા હાથમાં રહેલું પાણી જમણા હાથમાં અને સીધો હાથ રાખી અને આ ભ્યુક્ષ કહેવામાં આવે છે સંસ્કૃતની અંદર, અને એ પાણી દરવાજા ખોલતા પહેલાં અંદરના ભાગની અંદર થોડુંક એને છાંટવાનું છે। આમ જમણી તરફથી લઈ અને ડાબી તરફ એ પાણીને થોડું છાંટવાનું છે। છાંટ્યા પછી જ દરવાજો જે ખોલે તો સમજી લો એ નેગેટિવ પોઝિટિવ એનર્જીનો એને ક્યાંય તકલીફ રહેતી નથી અને પછી જે વ્યક્તિ દરવાજો ખોલશે તો એના ઘરની અંદર આખો દિવસ પોઝિટિવ એનર્જી વહન કરશે। તો આ વસ્તુ બહુ ધ્યાનમાં રાખવા જેવી છે। ઘણી વખત આપણે પોતા કરતી વખતે મીઠાનો ઉપયોગ કરીએ છીએ। જ્યારે પણ પોતા કરીએ, ખાસ કરી શનિવારના દિવસે જ્યારે પોતા કરવાના હોય ત્યારે પોતાની અંદર મીઠાનો ઉપયોગ જો કરીએ તો એના કારણે ઘરમાં રહેલી અશુદ્ધિ એ આ મીઠાના પાણીથી દૂર થાય છે, પવિત્ર બને છે। કોઈ પણ એક જગ્યાએ બેસી અને વારંવાર આપણે ક્રોધ કરતા હોઈએ ત્યારે એ જગ્યા દૂષિત બની જતી હોય છે।
અને એના કારણ કે શબ્દો છે ને એ બ્રહ્મ છે અને બ્રહ્મનો ક્યારેય નાશ થતો નથી. જો સારા શબ્દો બોલો છો, વ્યવસ્થિત શબ્દો બોલો છો, પ્રિયકર બોલો છો તો વાંધો નથી આવતા. ઉગ્ર સ્વરે બોલો છો, ક્રોધમાં બોલો છો, ટેન્શનમાં બોલો છો, તો એવા સમયે શબ્દોનો પ્રકોપ એ પછી આપણને જ નડતો હોય. આવા સમયે જ્યાં આપણે આ રીતે વધારે બેસવાનું હોય એની આજુબાજુમાં એક માટીના કોડિયામાં કપૂર પ્રગટાવી અને સાંજના સમયે જો મૂકી દેવામાં આવે અને એ પ્રગટેલું કપૂર આખા ઘરની અંદર વાતાવરણને સુવાસિત કરે, નેગેટિવ જે છે એ બધું દૂર થઈ જાય. બહુ વાતો નાની નાની છે. ક્યારેક ક્યારેક આપણે જ્યારે દરણું દળાવતા હોઈએ ત્યારે આપણને ખબર છે દરણું ક્યારે દળાવવું જોઈએ. દરણું દળાવવા માટે ગુરુવારને શ્રેષ્ઠ માનવામાં આવે. કોઈ પણ ઘઉં હોય, ચોખા, જે કંઈ દળા દળાવવાના હોય એના આપણે ઘરઘંટી ઘરમાં ઘણી જગ્યાએ હોય છે. દળતી વખતે ઘઉં માનો કે તમારે દળાવવાના છે, ગુરુવારે દળાવવાના છે, તો એની અંદર 2-4 દાણા અથવા 10-15 દાણા તમે ચણાની દાળના નાખી દો અને ત્યારબાદ એ ઘઉં તમે દળાવો. એ જેના પેટમાં એ અનાજ જશે એના વિચારો હંમેશા પવિત્ર થશે, માનસિક શાંતિ મળશે.